મહેસાણાના ગરબા પ્રેમીઓ માટે આ વખતની નવરાત્રિ અત્યંત રોમાંચક અને ખાસ બની રહેવાની છે. મહેસાણાના 11 ગ્રીન્સ રિસોર્ટ ખાતે યોજાયેલા તત્સત ગરબાના પ્રી લોન્ચ ઇવેન્ટ આરંભમાં મહેસાણાના ઇતિહાસના સૌથી મોટા અને સુરક્ષિત ગરબા મહોત્સવની સત્તાવાર ઘોષણા કરવામાં આવી છે. આયોજક ધવલ પટેલે જણાવ્યું હતું કે હવે ઉત્તર ગુજરાતના ખેલૈયાઓએ ટ્રેડિશનલ રાસ ગરબા અને હાઈટેક વ્યવસ્થાઓ માટે અમદાવાદ કે અન્ય મેટ્રો સિટી તરફ નહીં જવું પડે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા તથા સુરક્ષાના ઉત્તમ વાતાવરણને કારણે દીકરીઓ કોઈપણ ડર વગર મોડી રાત સુધી ગરબા માણી શકશે. તત્સત ગરબામાં પરિવારો અને મહિલાઓ માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે વર્લ્ડ ક્લાસ અનુભવ પૂરો પાડવામાં આવશે, જે મહેસાણાના ગરબા કલ્ચરમાં એક નવો અધ્યાય જોડશે. પહેલી વાત તો મારું નામ જય નરેશ કુમાર પટેલ, અમે સતરંગ ગ્રુપ તરફથી છીએ. મારું નામ જય નરેશ કુમાર પટેલ, સતરંગ ગ્રુપ તરફથી. અને જેમ કે ધવલભાઈએ કીધું કે જે જૂના ટ્રેડિશન હતા એને ફરીથી આપણે એક નવી જનરેશનના માટે દેખાડીએ કે ભાઈ કેવા પહેલાં કઈ ટાઈપના ગરબા હતા, કેવું હતું, એ એક્સપિરિયન્સ આપણે નવી જનરેશનને પણ કરાવીએ. એ માટે જ અમે આ ટાઈપનો કોન્સેપ્ટ ક્રિએટ કર્યો છે કે ભાઈ પહેલાંના ગરબા તો અમે જોયા નથી કે કેવા હતા, અમે મારા ફાધર્સને એમને જોયા છે, તો એ આજની જનરેશનને એક્સપિરિયન્સ નહીં કર્યો. તો એ માટે જ ધવલભાઈના આ વિચાર ઉપર અમે સાથે મળીને આ એક કોન્સેપ્ટ લાવ્યા છીએ. અને નોર્થ ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ એ એક્સપિરિયન્સ માટે આપવા માગીએ છીએ કે ભાઈ બધા જ યંગસ્ટર્સ અને જે પહેલાંના લોકો છે જે મોટી એજના, એ પણ એમને એક્સપિરિયન્સ ફરીથી આ એક સિટીમાં પણ કરી શકે, જે એમના ગામડામાં અને એમના ઘરે પહેલાં કરતા હતા, એ એક્સપિરિયન્સ ફરીથી માંડી શકે તત્સતમાં. એ ટાઈપનું અમારું પ્રોજેક્શન અને અમારું વિઝન છે.